જામનગરમાં આવાસ યોજનાની દુકાનોમાં હરાજીના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। મનપાએ મુખ્યમંત્રી ગૃહ યોજના અને પીએમ આવાસ યોજનાઓની દુકાનોની હરાજી બે તબક્કામાં બંને યોજનાની 92 દુકાનોની હરાજી કરાઈ। જામનગર મનપાને પ્રથમ તબક્કામાં સારી આવક, પ્રથમ તબક્કામાં 92 દુકાનો પૈકી 44 દુકાનોના વેચાણ। મનપાને પ્રથમ તબક્કામાં 6.25 કરોડની આવક, જ્યારે 48 દુકાનોમાંથી 24 દુકાનોની જાહેર હરાજીથી ₹2.67 કરોડની આવક। 24 દુકાનો માટે ફરીથી જાહેર હરાજી કરાશે। આ હરાજી સવારે 10 વાગે શરૂ કરવામાં આવેલ, જેમાં 45 થી વધુ લોકોએ ભાગ લીધેલો। અને જે ખાસ કરીને વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તરીકે ઓળખાતી જે ગોલ્ડન સિટી પાસે અહીં આવેલી જે આવાસ યોજના છે, જેમાં આખું જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલ છે, જેમાં 64 દુકાનો પૈકી 40 દુકાનો પ્રથમ પ્રયત્નમાં વેચાણ થઈ ગયેલ અને હાલે જે 24 દુકાનો બાકી હતી ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર મળીને, તે તમામ 24 દુકાનો છે એનું જાહેર હરાજીથી વેચાણ ગઈકાલે થઈ ગયેલ છે।